નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું તોરલ. જ્યારે ખેતર, બજાર, મંડીને છોડીને અન્નદાતા ખેડૂત રાજધાની દિલ્હી તરફ કૂચ કરે ત્યારે સરકાર પાસે પોતાની કોઈ નારાજગી લઈને આવે કે કોઈ નિર્ણય પર પોતાનો ગુસ્સો લઈને આવે છે. વિરોધ થાય, પ્રદર્શન થાય, પણ આખરે આખી વાતમાં જીત તો સિયાસતની જ થાય છે અને ખેડૂત અને તેના મુદ્દાઓ તો પાછળ જ છૂટી જાય છે. આવું આપણે સામાન્ય રીતે જોતા આવ્યા છીએ. પણ આ વાત એ છે જે મુદ્દાઓ ખેડૂતોના મનને મૂંઝવતા હોય તે મુદ્દાઓ પર તો વાત થવી જોઈએ. આજે ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે ધરતીપુત્ર, કારણ કે નરેન્દ્ર મોદી સરકાર કૃષિ સુધારને લઈને 3 બિલ લઈ આવી છે. તેના વિરોધમાં હરિયાણા, પંજાબ અને વેસ્ટર્ન યુપીના ખેડૂતો સૌથી વધુ પ્રદર્શન કરી રહ્યા છે. દેશના બીજા રાજ્યોમાં મોટા પ્રમાણમાં પ્રદર્શનો ન જોવા મળ્યા. આ તરફ બીજેપીના સાથી પક્ષ અકાલી દળના સાંસદ હરસિમરત કૌરે રાજીનામું પણ આપી દીધું, ત્યારે કોંગ્રેસ અને અન્ય વિપક્ષો પણ આ બિલનો સતત વિરોધ કરી રહ્યા છે. લોકસભા અને ત્યારબાદ રાજ્યસભામાં 3 બિલ પાસ થઈ ગયા. આ બિલ બંને સદનોમાં પાસ થઈ ચૂક્યા છે, છતાં આ મુદ્દા પર ચર્ચા થવી ખૂબ પ્રસ્તુત છે. સવાલો આ બિલ સાથે અને તેના વિરોધ સાથે અનેક ઊભા થઈ રહ્યા છે. સવાલ એ છે કે જો આ બિલ ખેડૂત વિરોધી છે તો આખા દેશમાં વિરોધ કેમ ના થયો? સરકારની મોટી વોટ બેંક સ્વાભાવિક ખેડૂતો પણ છે જ, અને જો આ કાયદો ખેડૂત વિરોધી હોય તો સરકાર કેમ આવો કાયદો લાવવા માટે અડગ રહી? જો આ કાયદાથી ખેડૂતોનું નુકસાન થઈ રહ્યું છે તો કોના ફાયદા માટે લાવવામાં આવ્યો છે આ કાયદો? સવાલો આ ઉઠે છે અને તેનો જવાબ મેળવવો સ્વાભાવિક અનિવાર્ય છે. ચર્ચા એ પણ ઉઠી રહી છે કે શું ખેતી એ કંપનીઓના હાથમાં જઈ રહી છે? અને આ સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ આજના મહામંથનમાં. તો અનેક સવાલો જે ઉપસ્થિત થઈ રહ્યા છે તેના પર જ આજે આપણે મહામંથન કરવાના છે અને આ મહામંથનમાં આપણી સાથે વાતચીત કરવા માટે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ચૂકી છે. કોંગ્રેસમાંથી નેતા યુવરાજસિંહ રાણા આપણી સાથે જોડાયા છે, ભાજપમાંથી નેતા મહેશભાઈ કસવાલા ચર્ચામાં ભાગ લેશે, ખેડૂત અગ્રણી સાગરભાઈ રબારી આપણી સાથે છે, આ વિષયના તજજ્ઞ એટલે કે કૃષિ નિષ્ણાત રાજેન્દ્રભાઈ ખીમાણી પણ આપણી સાથે છે અને ખેતી સાથે જોડાયેલા જ મનોજભાઈ પટેલ પણ છે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. યુવરાજસિંહ, સૌથી પહેલો સવાલ આપના થી આપણે વાતની શરૂઆત એટલા માટે કરીએ કે આ જે બિલ હવે તો બંને સદનોમાં પાસ થઈ ચૂક્યું છે, શા માટે વિપક્ષ દ્વારા, તમારા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યા છે? આખરે એવા કયા કારણો જોઈ રહ્યા છો? જી તોરલ, આપે શરૂઆતમાં જ એક પ્રશ્ન કર્યો, પ્રશ્નાચિહ્ન મૂક્યું કે ખેતી કંપનીઓના હાથમાં જઈ રહી છે, તો એનો જવાબ છે બિલકુલ હા, સ્પષ્ટપણે હા. આ સરકાર ખેડૂતોના હિતને જાયન્ટ મોટી મોટી કંપનીઓને ત્યાં મૂકી રહી છે પીસાવા માટે. જે 3 અધ્યાદેશો આવ્યા એ 3 અધ્યાદેશોને હવે તો કાયદો, એ 3 કાયદા ખેડૂતના હિત વિરોધી છે. એ કાયદાની વાત કરીએ જેમાં ખેડૂત એપીએમસી સિવાય બહાર કોઈ પણ જગ્યાએ પોતાની ફસલ વેચી શકશે. તો પહેલા પણ વેચતો જ હતો, પરંતુ હવે એને કાયદાનું સ્વરૂપ આપ્યું છે. આનાથી જ્યારે માર્કેટમાં મોટી કંપનીઓ, જાયન્ટ કંપનીઓ આવશે અને એ ખેડૂતોનો માલ હાલ જે વ્યવસ્થા ચાલે છે એપીએમસી એના કરતા થોડાક વધારે દામ આપીને ખરીદશે, ત્યારે આવનાર સમયમાં એપીએમસી બચશે જ નહીં. અને જે દિવસે એપીએમસીઓ હશે નહીં ત્યારે એ ખેડૂતની શું સ્થિતિ થશે એ કલ્પના ભયાવહ છે. અને એનો આપણે દાખલો બિહારમાં પણ જોઈ ચૂક્યા છે. બિહારમાં અત્યારે એપીએમસી નથી, તો ત્યાં આગળ જે ધાનના ભાવ છે, પંજાબમાં જે ધાનના ભાવ મળે છે, એની બેની વચ્ચેનો જે ફરક છે એ આસમાન અને જમીનનો છે. માથાદીઠ જે ખેડૂતની આવકનો ફરક છે આ બે રાજ્યોમાં એ પણ જબરજસ્ત છે. જમીન આસમાનની વચ્ચેનો ફરક હોય એટલો બધો ફરક છે. બીજી વાત છે, બીજો અધ્યાદેશ જે છે, બીજો જે કાયદો લઈને આવ્યા છે એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો છે. તો 2 વર્ષ પહેલા જ આપણા ત્યાં ગુજરાતમાં જ પેપ્સી કંપનીએ આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અંતર્ગત ગુજરાતના બનાસકાંઠા અને અરવલ્લીના 8 થી 10 જેટલા ખેડૂતોની ઉપર 1 કરોડથી વધુ રકમનો દાવો એટલે કે કોર્ટમાં કેસ માંડ્યો હતો. હવે જે ખેડૂતને 1 કરોડમાં કેટલા શૂન્ય આવે એની ખબર નથી પડતી, જે ખેડૂત પોતાના ગામમાં આવેલી તલાટીની ઓફિસમાં નથી જઈ શકતો, તલાટીને 2 પ્રશ્નો નથી પૂછી શકતો, એ ખેડૂતને આવી જાયન્ટ કંપનીની સામે જ્યારે ધરી દેવામાં આવે ત્યારે એ ખેડૂત આવનારી ખરાબ દિવસોમાં કે ખરાબ પરિસ્થિતિમાં એ કંપનીઓ સાથે કેવી રીતે લડી શકશે?
એટલે એ ત્યારે એવું પરિસ્થિતિ થશે કે એ ખેડૂત માત્ર ને માત્ર પાયમાલ થઈ જશે અને આ જાયન્ટ કંપનીઓ, કોઈ કંપની હશે, કંપનીની હેડ ઓફિસો દિલ્હી કે બોમ્બે કે એવા કોઈ મોટા મેટ્રોપોલિટન શહેરોમાં હશે, જ્યારે એનો કોઈ નાનો એજન્ટ આવીને ગામડામાં કોન્ટ્રાક્ટ સાઇન કરાવશે અને કોન્ટ્રાક્ટની પાછળ 4 પત્તાનું અંગ્રેજીમાં બધા કેટલાય ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય એ જે લખેલું હશે, જે ગુજરાતીમાં જે ખેડૂત નથી વાંચતો, જે આજે બજારમાં શું ખેતીનો ભાવ છે, એની ઉપજનો શું ભાવ છે ને એને શું મળવો જોઈએ એની એને ખબર નથી. એ ટર્મ્સ એન્ડ કન્ડિશન આપણે પણ અત્યારે ઘણી બધી એપ ડાઉનલોડ કરીએ ત્યારે બધું યસ કરી દઈએ છીએ અને એમાં શું છે એ આપણે નથી જોતા અને એના જ કારણે આપણા ટોટલ ફોનની જે ડિટેલ જતી રહે છે. એવું જ કંઈક આમાં પણ થાય કે બધું જે હા કરી દે સાઇન કરી દેશે, ત્યારે જ્યારે પાક સારો થયો તો ઠીક છે, પણ માનો કે એમાં કોઈ તકલીફ થઈ, માનવ સર્જિત કે કુદરતી કે કોઈ પણ રીતની અથવા કોઈ મુશ્કેલી ઊભી થઈ, તો એ તમામ પ્રકારની નુકસાની એ કંપની એ ખેડૂતના શિરે જડી દેશે અને એ ખેડૂત એ દિવસે રાતના પાણીએ રોવાનો એનો વારો આવશે. ત્રીજો એક છે એ જે બજારમાં જે મહત્તમ જે સ્ટોક કરી શકતા હતા વેપારીઓ એને લગતી છે. તો સ્ટોકની સાથે ખેડૂતને શું લેવા દે? સ્ટોકની મર્યાદા જ્યારે એ છૂટી કરવામાં આવે છે અને વેપારીઓ મહત્તમ સ્ટોક કરી શકશે તો એનાથી ખેડૂતને શું ફાયદો થવાનો? વેપારી તો હંમેશા ખેડૂતને ચૂસવાનું ને લૂંટવાનું જ શોધવાનો છે, એ એનો મહત્તમ નફો જ શોધવાનો છે. અને આ કાયદાની અંદર જો સરકારની મનસા ખેડૂતનું હિત ઈચ્છવાની હોય, ખરેખર ખેડૂતનું ભલું કરવાની હોય, તો આમાં બસ એકમાત્ર લાઈન જોડી દે કે કોઈ પણ કંપની, કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ખેડૂતનો માલ કોઈ પણ જગ્યાએથી ખરીદે તો એ ખરીદીની શરૂઆત એમએસપી જે ગવર્નમેન્ટ નક્કી કરે છે એ એમએસપી થી શરૂઆત થાય. એમએસપી થી નીચે ખેડૂત એની કોઈ પણ કંપની ખેડૂતનો માલ ખરીદે નહીં. જો માત્ર આટલું કરી દે તો આમાં ખેડૂતનું કદાચ હિત થઈ શકે એમ છે, પરંતુ આ સરકારની દાનત નથી, એટલે સરકાર આ ક્લોઝ ઉમેરતી નથી અને એ ઉમેરી દે તો એ ખેડૂતના હિતમાં જઈ શકે એમ છે. બિલકુલ. યુવરાજભાઈએ ઘણા બધા મહેશભાઈ સવાલો ઉભા કર્યા છે. સ્વાભાવિક વિપક્ષમાં છે તેઓ એટલે અનેક પ્રશ્નો તેમના મનમાં હોય, પરંતુ માત્ર વિપક્ષના મનમાં સવાલો નથી, ઘણા બધા ખેડૂતોના મનમાં પણ સવાલો છે. કદાચ ઘણી બધી એવી વાતો છે જે ખેડૂતો સુધી પહોંચી નથી, એના વિશે આપણે સાગરભાઈ સાથે વાત કરીશું. પરંતુ આખરે આ બિલનો વિરોધ જે થઈ રહ્યો છે, સરકારના મનમાં શું છે? આખરે એપીએમસીને લઈને સવાલો ઉઠી રહ્યા છે, એમએસપીને લઈને સવાલો ઉઠી રહ્યા છે, સંગ્રહખોરી વચ્ચે આપ કહી રહ્યા છો કે વચેટિયાઓને હટાવવા માટેનો આ એક પ્રયાસ છે, પરંતુ ખરેખર શું છે સરકારના મનમાં? તોરલબેન, આ ત્રણે બિલને બહુ સ્વાભાવિક શબ્દોની અંદર સમજવા જોઈએ. જે શંકાઓ થઈ રહી છે, ભાઈ કોંગ્રેસના પ્રવક્તા તરીકે જે શંકાઓ થઈ રહી છે એ આજથી શંકાઓ નથી અને કદાચ સાગરભાઈ સંમત થશે કે આ શંકાઓ જ્યારથી ખેતીની ઉત્પત્તિ થઈ ત્યારથી થઈ. ખેડૂત લૂંટાતો રહ્યો, ખેડૂતને ભાવ નથી મળતા, ખેડૂત બિચારો, ખેડૂત અભણ, ખેડૂત મંત્રી પાસે નથી જઈ શક્યો, તો આ બધું થયું. આજે પણ કોંગ્રેસના પ્રવક્તા એમ કહે છે કે ખેડૂત મંત્રી પાસે જઈ નથી શકતો, ખેડૂત અભણ છે, તો આ ખેડૂતને 70 વર્ષ સુધી તમે આવો રાખ્યો શું કામ? 70 વર્ષ સુધી, અમે તો 6 વર્ષથી એવા 70 વર્ષ સુધી આ ખેડૂતને બિચારો અને અભણ રાખવાનું પાપ તમે શું કામ કર્યું? અચ્છા, બીજી વાત એમણે કરી, હું પાછળથી શરૂ કરું. એમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્રભાઈની સરકાર આ કાયદાની અંદર એક સુધારો સાગરભાઈ લાવે કે કોઈ પણ વ્યક્તિ એમએસપી થી નીચે ખરીદી ન કરી શકે. તમારા મોઢામાં મગ કેમ ભર્યા હતા? તમે 60 વર્ષ 65 વર્ષ શાસન કર્યું ત્યારે તમે કેમ આવો કાયદો ન લાવ્યા? મને સમજાવો. સ્વામીનાથન કમિશનના રિપોર્ટ પછી પણ તમારી સરકારો રહી છે અને જ્યારે તમે શરૂઆત કરી હતી જવાહરલાલ નહેરુજી, ત્યારથી તમે ખેડૂત ઉત્કર્ષની ગરીબી હટાવવાની વાત કરી હતી. એ જવાહરલાલ નહેરુ જતા રહ્યા, ગરીબી રહી ગઈ. ઇન્દિરા ગાંધી જતા રહ્યા, ગરીબી રહી ગઈ. રાજીવ ગાંધી જતા રહ્યા, ગરીબી રહી ગઈ. આ બધું રહી ગયું છે. મનમોહન સિંહ સુધી બધું રહી ગયું. શાંતિ રાખો, તમારી જ બધી વાત છે. આ તમારી જે ભ્રષ્ટાચારની નીતિ હતી, તમારી જે ખેડૂત વિરોધી નીતિ હતી, એના કારણે 1955માં બનેલો કાયદો, 1955માં ખેડૂતના હાથ બાંધી. અને એ 65 વર્ષ સુધી ખેડૂતના કાયદાનો સુધારો નથી લાવી શક્યા. જે ટાઈમે ખેતીનું ઉત્પાદન હતું એના કરતા 10 ગણું ઉત્પાદન થયું. આજે ખેડૂતને યુવરાજ, હું વચ્ચે બોલ્યો નથી કે આ અવિવેક મને નહીં ફાવે. મહેરબાની કરીને પછી હું નહીં બોલું, હું તમને કહી દઉં છું. તમે મારો સ્વભાવ જાણો છો, એમને કંટ્રોલ કરી દો, નહીતર મજા નહીં આવે આ ડિબેટની અંદર. આ બહુ હું સ્પષ્ટ તમને કહી દઉં છું. હું સરકારના પ્રવક્તા તરીકે ખેડૂતો સુધી મારી વાતને પહોંચવા દો. તમે 70 વર્ષ સુધી જે જૂઠાણા ચલાવ્યા છે, ખેડૂતના હાથ
સૈન્યના હાથ બાંધી રાખ્યા હતા. આજે સૈન્ય એક ચીનની સામે મહેશભાઈ, ચીનને ઉભા આપણે થઈને બહુ પછી કરી બહુ છે. મોટા આ પરિપ્રેક્ષ્યમાં વાતચીત નથી કરવી. આપણે ખેડૂતોની ખેડૂતોના મુદ્દા પર આવીએ અને બીજું પણ એક વાત ઉમેરી દઉં. મહેશભાઈ એક જ મિનિટ. બીજી વાત એવું કહી દઉં, 70 વર્ષમાં જે નથી થયું એની નહીં, અત્યારે તમે જે કરો છો મારે એની વાત કરવી છે. તોરલ, મારે એટલા માટે કહેવું પડે કે એ જે સલાહ આપે ને એના માટે હું બહુ મોટો કાર્યકાળ નથી ગયો, મોટો કાલખંડ પાછળ નથી ગયો. સવાલ એ છે કે ખેડૂતોના હાથ શું કામ બાંધીને રાખ્યા? આ સ્ટોક મર્યાદા જ્યારે ઓછું ઉત્પાદન હતું, આ દેશના ઘરેલું ઉત્પાદનને આ દેશના લોકોને ખાવા માટે જરૂર હતી ને ત્યારે સ્ટોક લદાવ્યો હતો. આજે સ્ટોકની જરૂર એટલા માટે નથી કે આજે ખેતીની અંદર આપણે સરપ્લસ છીએ, ચાહે અનાજની દ્રષ્ટિએ હોય કે પાકની દ્રષ્ટિએ હોય, સરપ્લસ છીએ. કોઈ પણ વ્યક્તિ, ચાહે ખેડૂત છે, ચાહે વેપારી છે, ચાહે કોઈ પણ વ્યક્તિને એમ થાય કે ખેડૂતનો ભાવ, ખેડૂતની પાસેથી મારી પાસે થોડી ઘણી મૂડીની રકમ છે, મારી પાસે કોઈ એને સંગ્રહ કરવાની શક્તિ છે, કોઈ ગોડાઉન છે, તો હું 10 લાખનો 20 લાખનો માલ ખેડૂત પાસેથી લઈ, ડાયરેક્ટ ખેડૂત પાસેથી લઈ, ખેડૂતને પોસાય એવા ભાવે લઈ અને હું એનો કરી શકું, પછી વેપાર કરી શકું, તો એમાં ખોટું શું છે? કહેવાનો મતલબ કે ખેડૂતોને માર્કેટ યાર્ડ સિવાયની માર્કેટ આપવા માટે, ખેડૂતોની જે ઉપજ છે એને માર્કેટ વધારે પૂરું પાડી અને એની હરીફાઈ વધારવા માટેનું આ પગલું છે ને, એના કારણે હંમેશા જે કોઈ પ્રોડક્ટની લેવાલીની હરીફાઈ વધે એની કિંમત વધે. આ સરકારનું આ પગલું છે. ખેડૂતના 65 વર્ષથી હાથ બાંધી રાખ્યા હતા, એ હાથ ભારતીય જનતા પાર્ટીએ બાંધવા નથી અને તમે કરી શક્યા હો. બીજી વાત કોન્ટ્રાક્ટ ફાર્મિંગની વાત છે. સાગરભાઈ મારી સાથે સંમત થશે. અમે દેશી ભાષામાં એને કહીએ છીએ કે ભાગવું આપીએ એ શું છે? કોન્ટ્રાક્ટ નથી, કોન્ટ્રાક્ટ છે. આ જે કોન્ટ્રાક્ટ છે એને સંવૈધાનિક રીતે કાયદેસરનું સ્વરૂપ, એમણે બનાસકાંઠાનો દાખલો આપ્યો. હા, બનાસકાંઠાનો દાખલો સાચો પણ હશે, પરંતુ આવું ન થાય એટલા માટે ખેડૂતોની જમીન છે એ ગીરવે ન મૂકી શકાય. ખેડૂતોની જમીન છે એ આવા ઉદ્યોગપતિઓ હડપ કોન્ટ્રાક્ટ કરી અને કરે છે એ ન કરી શકે, એટલા માટે આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે. આજે ખેડૂતને તમે આજે 70 વર્ષે તમે શરમ આવી જોઈએ કોંગ્રેસના પ્રવક્તાને ખેડૂતને બિચારો કહેતા. આ રાખ્યો કોને ખેડૂતને? એ ખેડૂત પાસે મૂડી નથી, વાત સાચી છે. તો એ ખેડૂત પોતાની પાસે જે મિલકત છે એમાંથી વધારે ઉપજ લેવા કોઈનું મૂડી રોકાણ લાવી શકે કે નહીં? એક સીધી સાદી વાત, આર્થિક જગતના લોકો અહીંયા હશે તો એ ખ્યાલ આવશે કે વિદેશી મૂડી રોકાણ આવે, દેશમાં તેજી આવે કે મંદી આવે? તેજી આવે. તો ખેડૂત માટે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે એ વિદેશી રોકાણ છે. જો કોઈ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં એમ કહે કે મારે 5000 મણ ઘઉં જોવે છે, તું મને એનું ઉત્પાદન કર, હું 1000 રૂપિયા લઈ લઈશ, તો એમાં વાંધો શું? એ 5000 મણ ઘઉં ખરીદવાની સામે એને એડવાન્સ પૈસા આપશે, એડવાન્સ બિયારણ આપશે, સંસાધન આપશે, ખાતર માટેના પૈસા આપશે અને એનો વીમો લેશે. એવા પ્રકારનો આ પ્રાવધાન છે. છતાંય ખેડૂતને જો એના કરતા જે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે બેન, એના કરતા ઓછા ભાવ બજારમાં હશે તો એને કોન્ટ્રાક્ટ કરેલા પૈસા ખેડૂતને આપવા પડશે. આ ખેડૂતનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે આ પ્રકારની એની જે ઉપજો છે એને વધારેમાં વધારે સેક્ટર સુધી લઈ જઈને લોકો વધારેમાં વધારે એને ખરીદી શકે, એનું મૂલ્ય છે એ એમએસપી કરતા પણ વધે, એવા પ્રકારના સરકારના પ્રયાસો છે. અને અમે એટલા માટે અમે જે વાયદો કર્યો છે એ કર્યો છે કે ખેડૂત છે એની કિંમત અમારે ડબલ કરવી છે, એની આવકને અમારે ડબલ કરવી છે, કિંમત નહીં. આ લોકો કિંમતને લઈને મંડી પડે છે. એ દિશામાં તમારું આ બિલ જે છે તે દિશામાં લઈ પહેલી વખત 15 વર્ષ પછી એમએસપી માં એવું આપ માની રહ્યા છો ને કહી રહ્યા છો? હજી એમને ખબર નથી. ઠીક છે સાગરભાઈ, 3 જે બિલ છે એમાંથી 3માંથી એક બિલનો વધારે ક્યાંક ને ક્યાંક વિરોધ થઈ રહ્યો છે. તમે એક્સપર્ટ છો આ આખા મુદ્દા પર, તો તમને વધારે સારી રીતે પ્રકાશ પાડી શકશો. એમએસપી ને લઈને આપણે અનેક મુદ્દાઓ પર આ વિષય પર ચર્ચા કરવી પડશે. એમએસપી ને લઈને જે રીતે ખેડૂતોના મનમાં ચિંતા છે એને લઈને તમારું શું માનવું છે? અને પ્રશ્ન એટલા માટે પણ ઉઠે છે, વિપક્ષ પણ સવાલ કદાચ એટલા માટે ઉઠાવી રહ્યો છે, જો હું ન ભૂલતી એવું તો શાંતાકુમાર કમિટી જે રચવામાં આવી હતી અને તેમાં જે સૂચનો કરવામાં આવ્યા હતા તે પણ ક્યાંક ને ક્યાંક એમએસપી માં કંઈક ફેરફાર આવશે એવું સૂચવી રહ્યા છે, એટલા માટે આ ડર છે. તમે શું કહેશો? 3 કાયદા છે અને એ ત્રણેયની વાત તો કરવી જોઈએ ને, કે આટલી વારમાં 3 કાયદા બધા સમજાવી દઈશું એ પણ શક્ય નથી. પણ ખેડૂતોને મારી એક અપીલ છે કે કોઈ પણ સરકાર હોય કાયદો હંમેશા શુભ હેતુથી જ બનાવે છે, પછી જે કંઈ પ્રશ્નો થતા હોય છે એ અમલીકરણના હોય છે. તમને વિનંતી એ છે કે તમે જાતે વાંચો અથવા વંચાવો, સમજો, તમે ચર્ચા કરો. કોઈના દોરવાયામાં દોરવાઈ જવામાં મજા નથી. આપણે જાતે નિર્ણય કરતા થઈ જઈએ અને આંખ મીચીને વિશ્વાસ કરવાના દિવસો ગયા આવે. એટલે મહેરબાની કરીને ખેડૂત તરીકે અધકચરી માહિતી આંખ મૂચીને વિશ્વાસ કરી અને આપણે હિસ્સોમાં વિરોધમાં કે સમર્થનમાં જોડાઈ જઈએ એ ખોટું છે. સમજીને નિર્ણય કરો.
ટૂંકું મારા માટે એસેન્શિયલ કોમોડિટી એક્ટ એકદમ ટૂંકો છે એટલે પહેલા કહી દઉં કે જયારે આઝાદ થયા અને પાછળ પેલા બંગાળના દુષ્કાળનું પણ એક બેકગ્રાઉન્ડ હતું કે એક તરફ માલ ભરેલો હતો અને એક તરફ લોકો ભૂખે મર્યા દુકાળમાં અને અછત પણ હતી, આપણે વિદેશથી ઘઉં વગેરે આયાત પણ કરતા હતા. એ દિવસોમાં એસેન્શિયલ કોમોડિટી એક્ટ એના વખતે એ એકદમ ઉત્તમ હતો, બરાબર હતો. આજે આપણે સરપ્લસ છીએ અને એસેન્શિયલ કોમોડિટી એક્ટ જે આવશ્યક ચીજ વસ્તુ ધારો છે એ સીધો ખેડૂતને અસર કરી દેવાનો છે એવું પણ નથી. એની અસર વચ્ચે ઓછે અંશે સારી કે ખોટી તમામ ગ્રાહકને થવાની છે. હવે એક મારો સવાલ એ છે કે એસેન્શિયલ કોમોડિટી એક્ટ હતો છતાં પણ ખેડૂત પાસેથી 3 રૂપિયે ડુંગળી ખરીદીને 30 ને 40 રૂપિયે નથી વેચાઈ, 2 રૂપિયે મરચા ખરીદીને 40 રૂપિયે નથી વેચાયા. એટલે આ વચ્ચેનો ગાળો તો હતો જ એસેન્શિયલ કોમોડિટી એક્ટ હોવા છતાં. અને એ વખતે આજે નાનો આ ફેરફારથી પ્રમાણમાં નાનો અથવા મધ્યમ વેપારી પણ થોડો સ્ટોક પોતાની પાસે રાખી શકશે, તો એને કારણે ખેડૂતને બજાર મળશે. જે મોટા મગરમચ્છો જેને સાદી ભાષામાં આપણે કહીએ છીએ એ તો અહીંથી સ્ટોક લઈને વિદેશના દુબઈના કે સિંગાપુરના ફ્રી પોર્ટ પર સ્ટોક કરતા હતા, અહીંયા અછત ઊભી કરીને પાછો લાવીને વેચો જ છે ને આપણે દાળના 150-200 રૂપિયા ચૂકવ્યા છે. એટલે આમાં એસેન્શિયલ કોમોડિટી એક્ટથી ખેડૂતો બરબાદ થઈ જશે એવું જરાય પ્રમાણિકપણે નથી માનતો. વચ્ચે ઓછે અંશે બજારમાં ખરીદનારા વધશે તો ખેડૂતને ક્યાંક ને ક્યાંક ફાયદો થશે. બીજો જે એક્ટ છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો છે સાદી ભાષામાં. હવે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આપણા ત્યાં પહેલેથી થતું આવ્યું છે, હાલ પણ ચાલુ છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એક્ટની સામે જે સૌથી મોટો ડર બતાવાય છે તે એ છે કે ખેડૂત ખેત મજૂર બની જશે. હવે એની જે કાયદાની કલમ 8 છે, ભૂલતો ન હો મેં લખી છે, પેજ 5 ઉપર કલમ નંબર 8 છે. એમાં કોઈ પણ પ્રકારનો વિવાદ થાય કોન્ટ્રાક્ટ કરનાર અને કરાવનાર વચ્ચે અને માની લો કે ખેડૂત પાસેથી કંપનીએ પૈસા લેવાના નીકળે છે તો પણ ખેડૂતની જમીન વિશે કોઈ હુકમ થઈ શકશે નહીં. આ બહુ સાફ પેજ નંબર 5 કલમ નંબર 8 એના ઉપર લખેલું છે કે એની જમીનનો જપ્તીનો કે ગીરોનો કે વેચાણનો હુકમ નહીં થઈ શકે. બીજો ડર એ બતાવાય છે કે એમાં કોર્ટમાં જવાની ના પાડી દીધી છે તો ન્યાય માટે ક્યાં જશો. હું કાયદો સમજો છું, મેં વાંચ્યો છે એ પ્રમાણે એવું છે કે ન્યાયની પ્રક્રિયાને વધારે સરળ કરી છે. બંને કરાર કરનાર વચ્ચે માની લો કે હું અને રાજુભાઈ એક કરાર કરીએ છીએ તો પહેલેથી જ એમાં જોગવાઈ કરીએ છીએ કે ભાઈ ગામના 2 જાણકાર ખેડૂત આગેવાનો, 2 કંપનીના માણસો હશે, એક કોઈ નિવૃત્ત ન્યાયાધીશ કે કાયદાના જાણકાર વ્યક્તિ, આ 5 જણ જે નક્કી કરે તે આપણે માનવાનું, જે જૂની પંચ સિસ્ટમ કહેતા હતા. એમાં જો વિખવાદ ઉભો થાય તો તમારે પ્રાંત અધિકારીને ફરિયાદ કરવાની. પ્રાંત અધિકારીએ 30 દિવસમાં એનો નિકાલ કરવાનો છે. પ્રાંત અધિકારીથી પણ અસંતોષ રહે તો તમારે કલેક્ટર પાસે જવાનું છે. અને દુનિયામાં એવો કોઈ કાયદો નથી કે કલેક્ટરનો કોઈ પણ બાબતમાં હુકમ આખરી મનાતો હોય. પછી તમને આવશ્યક લાગે તો તમે કોર્ટમાં જઈ શકો છો, પણ કોર્ટમાં જ નહીં જઈ શકાય ને ન્યાય નહીં મળે એ વાત હું માનતો નથી, એ ખોટી વાત છે. બીજું કે એમાં જે ખેડૂતને ફાયદો હું જોઉં છું, આ જાણકાર ખેડૂતો જ કરવાના છે, બધા ખેડૂતો કરવાના નથી. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એક્ટમાં એવું ક્યાંય નથી લખ્યું કે તમામ ખેડૂતો એ કંપનીઓ સાથે કરાર કરવાના છે. આ સ્વૈચ્છિક છે, જેને કરવો હશે તે કરી શકશે. પહેલેથી ભાવ નક્કી હશે તો ખેડૂતને કોને માલ વેચવાનો છે અને શું ભાવે વેચવાનો છે એ બાબતમાં ખેડૂત નિશ્ચિત રહેશે. એને ખબર છે કે મારે હવે ઉત્પાદન પર ધ્યાન આપવાનું છે, મને બિયારણ અથવા તો બીજી જે દવાઓ વગેરેનું માર્ગદર્શન મળવાનું છે, મદદ મળવાની છે, આર્થિક ધિરાણ મળવાનું છે અને છેલ્લે હિસાબમાં એ સરભર થવાનું છે. તો ખેડૂતે આમાં જે સૌથી વધારે ધ્યાન રાખવાનું છે મારી દ્રષ્ટિએ તે એ છે કે કરાર સહી કરતા પહેલા એમણે યોગ્ય વ્યક્તિઓની યોગ્ય સલાહ લઈ લેવી જોઈએ. સરકારને મારું સૂચન એ છે કે ગુજરાતીમાં આ સાહિત્ય સ્થાનિક ભાષામાં જો ઉપલબ્ધ થાય તો ખેડૂતો મારા કે બીજા કોઈના કહેવાથી દોરવાય નહીં, પોતે વાંચી સમજી અને સક્ષમ રીતે નિર્ણય કરી શકે. બિલકુલ. અને ક્યાંક જરૂર પડે તો જેમ આપણા મફત કાનૂની કેન્દ્રો છે કોર્ટમાં ન્યાય માટે, એમ આ પ્રકારની ખેડૂતો માટે કરાર વગેરે કરવા માટે શરૂઆતના તબક્કામાં નિષ્ણાતોની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કરીને કોઈ ખેડૂત ખોટો ભેરવાઈ ન જાય. આ વાત થઈ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની.
ત્રીજી વાત છે કે સાદી ભાષામાં એપીએમસી એક્ટમાં ફેરફાર થયો છે. બધા જ, એટલે મેં ખૂબ લોકોને સાંભળ્યા છે, બધા જ એવું કહે છે કે એપીએમસી એક્ટ હતો છતાં પણ ખેડૂતો બહાર માલ વેચી જ શકતા હતા. અર્ધ સત્ય છે. કેટલાક સારા એપીએમસી સંચાલકો હતા, એ શેષ નહોતા ઉઘરાવતા કે ભાઈ ખેડૂતે વેચો, પણ અનેક એપીએમસીઓ તમે ગમે ત્યાં માલ વેચો તો પણ રસ્તામાં ટ્રકો રોકી અને શેષ લેતા હતા. આ ગુજરાતમાં જ એવા 25 એપીએમસી હતા કે જ્યાં એક પણ સોદો આખા વર્ષમાં નહોતો થતો, ચૂંટણી થતી હતી અને એમણે 2-3 માણસો રાખ્યા હોય, એ આખા તાલુકામાં ફરી ફરીને બાઇક પર શેષ ઉઘરાવતા હતા અને ચૂંટાયેલી બોડી જેની હોય એ લોકો એ પૈસાના બળે જલસા કરતા હતા, પોતાની રાજકીય કારકિર્દી બનાવતા હતા. હવે માની લો કે આ જે જૂનો એપીએમસી એક્ટ હતો એ ખૂબ સારો હતો ને એનાથી ધરતી પર સ્વર્ગ આવી ગયું હતું, તો દેશમાં 3 લાખથી વધારે ખેડૂતોએ આત્મહત્યા શા માટે કરી? જો એપીએમસી એક્ટમાં બધા જ તમારા વિકલ્પો હતા તો 3 લાખથી વધારે ખેડૂતોએ આત્મહત્યા શા માટે કરી? શા માટે ખેડૂતોને ક્યારેય પૂરા ભાવ ન મળ્યા? ક્યારેય નથી મળ્યા ને. એપીએમસી જો બરાબર કામ કરતું હતું તો ખેડૂતોને પૂરા ભાવ મળવા જોઈતા હતા. એપીએમસી એક્ટમાં ખરેખર ખેડૂતોનો અવાજ હતો ખરો? જૂના એક્ટની વાત કરું છું. એપીએમસીમાં ક્યાંય પણ એક પણ જગ્યાએ કોઈ ખેડૂતના પૈસા ડૂબ્યા જ નથી. એવું બન્યું છે ખરું? તો આ જો એના દૂષણો અથવા ખામીઓ ત્રુટીઓ હતી તો એને સુધારવામાં વાંધો શું છે? 1963માં બનેલો એક્ટ 2020માં જો બદલાય છે તો એમાં વાંધો શું છે? હા, એમાં સૂચનો હોઈ શકે, વધારે ચોકસાઈ રાખવા માટેના કોઈ સૂચનો હોઈ શકે, તો સરકારે પણ પોતાનું મન ખુલ્લું રાખવું જોઈએ. આજે આનો વિરોધ, એટલે ખેડૂતો વિરોધ કરે છે એ મને સમજાતું નથી. ખરેખર આનો વિરોધ જો એપીએમસી ના સંચાલકો કરે તો હું એનો તર્ક સમજી શકું, બિલકુલ, કે ભાઈ બરોબર છે કે એમને જે બહારથી શેષ ઉઘરાવવાની ને એક રજવાડું મળ્યું હતું એ રજવાડું લૂંટાય છે એટલે એપીએમસી વિરોધ કરે છે. પંજાબમાં આને બીજી રીતે જોડીને જોવામાં આવે છે કે ટેકાના ભાવની ખરીદી બંધ થઈ જશે, ટેકાના ભાવમાંથી સરકાર નીકળી જશે. તોરલ, હું ખેડૂતોની સાદી સમજણ માટે આ ચોખવટ કરું છું કે આજે પણ જ્યાં સરકારે ખરીદી કેન્દ્ર શરૂ ના કર્યું હોય એવા કોઈ પણ એપીએમસી એ તમારો માલ ટેકાના ભાવે ખરીદ્યો ખરો? એપીએમસી અને ટેકાનો ભાવ આ બે તદ્દન જુદી વસ્તુ છે. આ બેને કંઈ જ લેવા દેવા નથી. પંજાબ અને હરિયાણામાં જે સૌથી વધારે વિરોધ થાય છે એનું એક ત્રીજું પણ કારણ છે કે તોરલ, પંજાબમાં કુલ શેષ એપીએમસીમાં જે માલ વેચાય એના પર 8.5% લાગે છે અને એમાં 3% એપીએમસી નો શેષ છે, 3% આરોગ્ય ઉપકર છે રાજ્ય સરકારનો અને 2.5% દલાલોની એટલે કમિશન એજન્ટનું કમિશન છે. 12,000 કરોડ ફેમિલીના પંજાબમાં 28,000 નોંધાયેલા કમિશન એજન્ટ છે. હા, એ કમિશન એજન્ટોની આવક પર 100% અસર પડવાની છે, પણ એનાથી ખેડૂતને નુકસાન જવાનું છે એ વાત ખોટી છે. આ એપીએમસી એક્ટ, આ ટેકાના ભાવ, આ છતાં મેં ખાસા વર્ષો પહેલા પંજાબમાં લાગેલા બોર્ડના અહેવાલ જોયા છે જ્યાં આખાને આખા ગામ વેચવાના હતા. ત્યાં આટલી ટેકાના ભાવે ખરીદી ઊંચી થાય છે. ઘઉં અને ડાંગરમાં કદાચ 70 થી 80% ખરીદી ત્યાંની સરકારો કરે છે અને છતાં પંજાબના ખેડૂતના માથે દેવું કેટલું છે એ કોઈ કેમ નથી કહેતું? પંજાબમાં ખેડૂતોના આટલા બધા આપઘાત કેમ છે? ત્યાં ટેકાના ભાવે ખરીદી થાય છતાં ખેડૂત દુઃખી કેમ છે? એટલે હું ટેકાના ભાવને બિલકુલ માનતો નથી. ટેકાનો ભાવ તો અનિવાર્ય સંજોગોમાં જ્યારે આફત આવી પડે છે ત્યારે સરકાર પોતાનો એક હાથ લાંબો કરે છે મદદનો, અને એ આખા દેશના માત્ર 8% ખેડૂતોને મળે છે. બિલકુલ, એથી વધારે ખેડૂતોને નથી મળતો. સરકારની એક કમિટીએ જ આંકડો પણ જાહેર કર્યો છે. સાથે નહીં જોડવા જોઈએ. બિલકુલ. સાગરભાઈ ઘણા બધા મુદ્દાઓ પર વાત કરી છે. રાજેન્દ્રભાઈ, હવે તમારી પાસે આવું છું. આપ આ વિષયના નિષ્ણાત છો. ખાસ કરીને આ બિલ છે, સૌથી પહેલા શરૂઆતમાં પણ મેં એટલા માટે જ કહ્યું કારણ કે જે રીતે વિપક્ષ વિરોધ કરી રહી છે, પરંતુ આ બિલ જે ખેડૂતો માટે છે, કૃષિ સુધાર બિલ છે, તમામ રાજ્યોના ખેડૂતો વિરોધ નથી કરી રહ્યા. ક્યાંક ક્યાંક વિરોધ આવી રહ્યો છે અને ચર્ચા એટલા માટે કરવી જોઈએ. સાગરભાઈએ સરસ વાત કરી કે આખું જે આ બિલ છે તેને સરળ ભાષામાં તમામ રાજ્યોના ખેડૂતો સુધી સમજણ પહોંચે એવો પ્રયાસ સરકારે કરવો જોઈએ. આ એક ખૂબ સારું સૂચન છે જે સરકારે ધ્યાને લેવું જોઈએ. સાથે સાથે કોઈક રાજકીય પક્ષના હાથા તો નથી બની જતા ખેડૂત, એ પણ ધ્યાન રાખવાની તમામ લોકોની જવાબદારી છે. રાજેન્દ્રભાઈ, કેવી રીતે જુઓ છો આ બિલને? પહેલી વસ્તુ તો એ છે કે આ ત્રણેય બિલો છે
એ આમ જોવા જઈએ તો છેલ્લા 20 વર્ષમાં, હું ભાજપ કોંગ્રેસની સરકારની વાત નથી કરતો, પણ છેલ્લા 20 વર્ષોમાં જે સરકારની નીતિ રહી છે, એ ભાજપની હોય કે કોંગ્રેસની હોય, ઉદારીકરણની નીતિ છે. અને આ ત્રણેય બિલોને આપણે ઉદારીકરણની નીતિની સાથે જોવા પડશે. કારણ કે મૂળ વાત છે એ જ્યારે હમણાં જે બધી ચર્ચાઓ આપણે કરી રહ્યા છીએ બધા ઉદારીકરણના ઉદાહરણોની રૂપે છે. એટલે માર્કેટની અંદર કોમ્પિટિશન થાય તો ભાવ વધારે મળે એ દ્રષ્ટિએ પેલું બિલ જે લાવવામાં આવ્યું છે તે એ લાવવામાં આવ્યું છે કે જેને કારણે ખેડૂતો છે એ એપીએમસીનો જે કાયદાની આપણે વાત કરી રહ્યા છીએ તે કે એમાં એક કોમ્પિટિટિવ ઊભું થાય, માર્કેટ બજાર ઊભું થાય, અને એની સાથે ઈ માર્કેટને પણ પ્રોત્સાહન આપવાની વાત એ બિલમાં કરવામાં આવી છે. પણ ભૂતકાળમાં આપણે જોવું જોઈએ કે 2002ની અંદર ઈ ચોપાલ બહુ જ પંજાબમાં એમાં શરૂ થયું, પણ એ ઈ ચોપાલનો કંઈ આપણને બહુ લાભ મળ્યો હોય એવું નથી થયું. મૂળમાં મને એવું લાગે છે કે આપણે ત્યાં જે ખેડૂતોની સંખ્યા છે એને જોવી જોઈએ. 86% જે ખેડૂતો છે આપણે ત્યાં, જેમની પાસે માત્ર 18% ખેતીની જમીનો છે. એટલે મોટો ભાગ છે એ નાના ખેડૂતો છે. બાકીના જે 18-20% રહ્યા, 14% કે 18%, એમની પાસે બાકીનો મોટો ભાગ છે. એટલે આ લડાઈ જે છે એ હું એમ સમજુ છું કે આ બે વચ્ચે વધારે જોવી પડે. અને મને તો આ બિલમાંથી ને તો જે નીકળશે તે નીકળશે, પણ બીજી જે વાત એની આડ પેદાશ તરીકે આપણે જોવી જોઈએ તે હવે જોવાની જરૂરિયાત સરકારની પણ છે. તે આત્મનિર્ભરતાની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે સૌથી પહેલા છે ખેડૂત આત્મનિર્ભર થાય એની વિશે પણ સરકારે થોડી હવે ચર્ચા કરવી પડશે. અને ખેડૂતનું આત્મનિર્ભર એટલે પૈસા નહીં. સાહેબ જે મહેશભાઈ કહે છે એ પૈસા ડબલ કરી દેવા, આવક ડબલ કરી દેવી, એ વાત તો બરોબર છે, પણ ખેડૂતને જે સાગરભાઈએ પણ કહ્યું કે આટલા લોકોએ આત્મહત્યા શું કામ કરી? કારણ કે મારા ઘરની અંદર હું જ્યારે ખેતી ખર્ચ કરું છું ત્યારે મારી આવકનું મને ખબર નથી. એટલે હવે બજારને આધારિત ખેતીને બદલે આપણે આપણા કુટુંબને આધારિત ખેતી કઈ રીતે કરીશું એ સંદર્ભે પણ વિચાર કરવો પડશે. કારણ કે આ આખી ત્રણેય બિલો જે છે એ બજાર આધારિત બિલો છે. એટલે મને તો આ ત્રણેય બિલોમાંથી ને છેવટે બજારની ગંધ આવે છે કે આ બધું બજાર માટે આપણે કરી રહ્યા છીએ. કેમ આપણી સરકારની નીતિ ખેડૂતના કુટુંબને આત્મનિર્ભર કરવાની ના બને એ દિશામાં વિચાર કરવો પડશે. કારણ કે મેં કહ્યું એમ 86% ખેડૂતો તો નાની જમીનવાળા છે કે જેને એનું પોતાનું ગુજરાન ચાલે એટલું કરવાનું છે. એને બદલે આપણે એને બજારના રવાડે ચડાવીએ છીએ, અને બજારના રવાડે ચડાવીએ છીએ એટલે આત્મહત્યા કરવાનો વારો આવે છે. એટલે મને એવું લાગે છે કે આ ત્રણેય બિલોમાં બહુ આમ જોવા જઈએ તો જે ખેડૂત તરીકે કહીએ તો હું માનું છું કે 18 કે 20% લોકોને અસર કરે એવા આ બિલો છે. પણ ગ્રાહકોને ચોક્કસ અસર કરશે, અને ગ્રાહક એટલે મોટો ગ્રાહક વર્ગ છે આપણો, એ બધાને અસર કરશે, એ એટલી હકીકત છે. એટલે મને આ ત્રણેય બિલો જોતા, અને જે સાગરભાઈએ પણ કહ્યું કે કોઈ પણ બિલ જ્યારે આવે છે ત્યારે એના હેતુઓ તો બહુ સારા જ હોય છે. અને ત્રણેય બિલોના હેતુને જો તમે ચર્ચા કરો તો હેતુની રીતે ત્રણેય બિલ છે એ સારા બિલ છે, ખેડૂતોના ફાયદાના બિલ છે. સવાલ એનો અમલીકરણનો છે. સામાન્ય રીતે અત્યાર સુધી કોઈ પણ સરકાર હોય આપણે જોયું છે કે હેતુ આધારિત બિલ આવે છે, કાયદો બને છે, પણ જ્યારે એનો અમલીકરણ કરવાનો વારો આવે છે ત્યારે અમલીકરણમાં ક્યાંક ને ક્યાંક એવી છૂટછાટો મૂકી દેવામાં આવે છે કે જેને કારણે બિલનો મૂળ હેતુ જે હોય છે એ આપણે સર કરી શકતા નથી. અને એ ઘણા બધા વિષયોની અંદર આપણે અનુભવેલું છે. એટલે આજે કંઈ શંકાઓ જો સરકાર ઉપર જતી હોય તો એ આ શંકા છે કે જ્યારે અમલીકરણનું પાસું આવશે એ વખતે શું થઈને ઊભું રહેશે એ અત્યારે કોઈ કહી શકે એમ નથી. અને એટલે આપણને ઘણા બધા ખેડૂતોને જે અવિશ્વાસ છે એ આ છે. પણ મૂળમાં હું સમજુ છું કે આ ત્રણેય બિલ જે સરકાર લાવી છે એ આમ જોવા જઈએ તો આમ જનતા માટે અને ખેડૂતો માટે સારા બિલો છે, પણ એનું અમલીકરણ સારી રીતે થાય એ ખૂબ અગત્યનું છે. અને વિશેષ હું કહું તો અત્યાર સુધીનો આપણો બધાનો અનુભવ રહ્યો છે કે આ આખી સમજણ જે છે એ સમજણ આપણે છેક સુધી પહોંચાડી શકતા નથી. આપણે ઘણા બધા છેલ્લા 12 વર્ષમાં 15 વર્ષની અંદર કૃષિ મેળાઓ કર્યા, પછી કૃષિ રથ કર્યા, આ બધું જ કર્યું. આમ છતાં જે વસ્તુ નાના ખેડૂત સુધી પહોંચવી જોઈએ તે આપણે પહોંચાડી શકતા નથી. એ પણ હકીકત જ છે. ને એને કઈ રીતે પહોંચવું, કેવી રીતે ત્યાં સુધી જવું
એ સરકારનો આજનો વિષય હોવો જોઈએ કે આપણી જે કંઈ નીતિઓ બને છે, આપણા જે કંઈ કાયદાઓ બને છે, એ કાયદાઓની સરળ ભાષામાં છેલ્લા માણસ સુધી છે એ વસ્તુને આપણે સમજાવી શકીએ, એ દિશાના પ્રયત્નો આપણે ચોક્કસ કરવા પડશે. બિલકુલ. મનોજભાઈ, એક વાત જે વારંવાર આવી રહી છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની, જે આપણી ચર્ચામાં પણ આપણે મુદ્દો લીધો છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની બધી શરૂ થશે તેવો વિપક્ષ દ્વારા જે રીતે આક્ષેપ થઈ રહ્યો છે. ખેડૂત ખેત મજૂર કદાચ જે રીતે ખેતી કરી રહ્યો છે પરંતુ ખેત મજૂર બનીને રહી જશે, કોર્પોરેટ ખેતી શરૂ થઈ જશે. આપનું શું માનવું છે આ બિલ સાથે જોડાયેલી આ વાત કેટલી આપને લાગી રહી છે? કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બાબતે જે લોકો વિરોધ કરી રહ્યા છે એમનો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ નો મતલબ પૂરો ખ્યાલ નથી. તો જેનાથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થી ખેતીના જમીનના હકો કોઈ તબદીલ કરવામાં નથી આવતા, પરંતુ જે તે કંપનીઓ સાથે ખેડૂત જે તે સિઝનની જણસ પૂરતો જ એનો કોન્ટ્રાક્ટ હોય છે, જેની સામે કંપનીઓ એને ખાતરો બિયારણો પૂરા પાડતી હોય અને એની જે જણસ તૈયાર થશે એનો પહેલા દિવસથી ભાવ નક્કી થયેલો હોય. એ ભાવના પ્રમાણે ખેડૂતે એ માલ એને આપવાનો, એટલે એને શું ભાવ મળશે એને વાવેતર કર્યા પહેલા એને ખ્યાલ હોય છે તો મને મારી પેદાશનો આ ભાવ મળવાનો, એ ભાવ એને પોસાશે તો જ ખેડૂત એનો એગ્રીમેન્ટ કરશે. ગુજરાતીમાં પણ એગ્રીમેન્ટ હોય છે, જેમ કે પેપ્સી કંપની, એનો ઇંગ્લિશમાં એગ્રીમેન્ટ નથી, મેકેન્સ ગુજરાતીમાં જ એગ્રીમેન્ટ છે. જે દિશાના અંદર ખેડૂતો ઉપર પોલીસ કેસો પર ફરિયાદો અથવા તો જે કરોડો રૂપિયાના જે ભાઈ યુવરાજસિંહે કીધું કેસો કરવામાં આવ્યા હતા કંપનીઓએ, એ કેસો જમીનો પડાઈ લેવા માટેના નતા, પણ કોન્ટ્રાક્ટનો ભંગ કરી કંપનીએ બિયારણો બાકીમાં અથવા તો બિયારણ લાવવાના એના ઉપર જે તે કંઈ રોકાણ કરેલું હતું એની જગ્યાએ ખેડૂતે એ જણસ કંપનીને આપવા બંધાયેલો હતો કોન્ટ્રાક્ટથી, એની જગ્યાએ એને ઊંચા ભાવ મળતો માર્કેટમાં વેચી દીધી હતી, એના કેસો થયા હતા. જે પેટન્ટ રજીસ્ટર હતો એના અંદર કેસો થયા હતા. સેકન્ડ થિંગ, એમના રજીસ્ટર પેટન્ટ વાળું બિયારણો કોઈએ માર્કેટમાંથી લઈને એની હેરાફેરી કરતા હતા, એના કેસો થયા હતા. કોઈ ખેડૂતોની જમીન પચે પાડવા બાબતેના એ કેસો નતા થયા, એટલે એ વાત ખોટી છે. અને બીજું, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવા વાળી જે કંપનીઓ આજે છે એ આજે 2014 પછી નથી આવી, વર્ષોથી ખેતી કરતી હતી અને ખેડૂતોની આવક ડબલ કરવાના ઉદ્દેશ્યથી જે સરકારે 2022નું વિઝન પૂરું કરવા માટેના આ એક પગલા રૂપેનો ભાગ છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેડૂતોને નુકસાન નથી થતું, એના ભાવો પહેલા દિવસથી ફિક્સ થઈ જાય છે. તો મારી પેદાશ આ ભાવથી જ વેચાશે, એ એગ્રીમેન્ટના અંદર રાઇટિંગમાં હોય, એવું પણ નથી હોતું. એટલે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થી ખેડૂત પાયમાલ થાય, કંપનીઓના જમીનો ખરીદી લેશે અથવા ખેડૂત ખેતમજૂર થઈ જશે. ખેડૂત જ રહેવાનો છે અને એના જમીનને માલિકી હક ઉપર કોઈ ફેરફારો થવાના નથી. એટલે જે લોકો આ બાબતોનો વિરોધ કરી રહ્યા છે એમને કોન્ટ્રાક્ટ ફાર્મિંગની પૂરી ડેફિનેશનનો અભ્યાસ નથી, હું એવું માનું છું. બિલકુલ મનોજભાઈ, તો સરકાર દ્વારા જૂનમાં અધ્યાદેશ લાવવામાં આવ્યો હતો અને હવે આજે લોકસભા અને રાજ્યસભામાં જ્યારે પાસ થઈ ગયું છે બિલ, તો કૃષિ બિલ 2020 એ ખેડૂતોને નુકસાન કરતા છે કે ફાયદાકારક છે તે જ વિષય પર આજે આપણે મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છે. કોર્પોરેટ ખેતી થશે, જો આ ખેતી થશે તો કોને ફાયદો થશે, આ તમામ બાબતો પર ચર્ચા રહેશે યથાવત. બ્રેક બાદ પુનઃ સ્વાગત મહામંથનમાં અને આપણી ચર્ચામાં આપણે આગળ વધીશું. યુવરાજભાઈ, ફરી એક વખત આપની પાસે, જે રીતે અત્યારે આપણે ચર્ચા કરી, અત્યાર સુધી જેટલા પણ લોકો જોડાયેલા છે તમામ લોકોનો મત આપણે જે મેળવ્યો, માત્ર ભારતીય જનતા પાર્ટી જ નહીં પરંતુ ખેડૂત આગેવાન હોય, વિષય નિષ્ણાત હોય, તમામ લોકો કહી રહ્યા છે કે બિલમાં કોઈ જ તકલીફ નથી, બિલ તો સારું જ છે. તો પછી વિપક્ષ શેના માટે વિરોધ કરી રહ્યું છે? પહેલા તો મહેશભાઈ મારા મિત્રે કીધું કે કોંગ્રેસે શું કર્યું, તો એ વાતનો આમાં જવાબ મળી ગયો આપણને કે જ્યારે દેશમાં આખા દેશની જનતાને ખાવા પૂરતું અન્ન ન હતું, અત્યારે આપણે સરપ્લસ છીએ. સુરત ચાંદ બનાવ્યા ત્યારથી એ કામ થયું. બીજું, સાગરભાઈએ કીધું કે યોજના ખૂબ સારી છે. એટલે ના તમે પૂછ્યું ને મહેશભાઈ, જો તમે વચ્ચે ના બોલો, તમે મને કીધું હું નથી બોલ્યો, તો તમે કીધું શું કર્યું, મેં જવાબ આપ્યો કે જયારે આપણા દેશમાં અન્ન હતું જ નહીં, આપણે લેવીન અનાજ લેતા હતા, એના બદલે આપણે આજે સરપ્લસ છીએ. દૂધમાં શ્વેત ક્રાંતિ થઈ છે, એ કોંગ્રેસના શાસનની ભેટ છે. એ તમે સ્વીકારો ના સ્વીકારો એ તમારી વાત છે, પણ આ જે છે તમને કીધું. હવે સાગરભાઈ જે વાત કરી કે જે વાત છે તે સારી છે, એટલે દરેક વસ્તુ જ્યારે આવે છે ત્યારે તો રૂપાળા રૂપમાં આવે છે, એના સારા સારા સ્વરૂપો આપણને બતાડવામાં આવે છે, પરંતુ પાછળથી એની શું સ્થિતિ થાય છે તે જોઈ છે આપણે સૌએ. હવે દાખલા તરીકે આપણે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, તો 2016માં આ યોજના આવી,
ત્યારે એના ખૂબ જ ફૂલ ગુલાબી ચિત્રો બતાવવામાં આવ્યા હતા. હું પણ ખેડૂત છું એટલે ત્યારે પણ એ યોજના જોઈને એવું લાગેલું કે ખરેખર આવું થાય તો ખૂબ સારી વાત છે. પરંતુ આજે 2020માં શું થયું તો 2017, 2018, 2019ના વીમાના એટલે જે પ્રીમિયમ ખેડૂતોએ ભર્યા છે અને જે દાવા કર્યા હોય એના પૈસા નથી મળ્યા. અને એના માટે ઘણા ખેડૂતો વ્યક્તિગત રીતે અને ઘણા ખેડૂત સંગઠનો પણ એમાં સાગરભાઈ પણ આવી જાય જેઓ પણ આના માટે કોર્ટમાં ગયા છે. સારી વાત બતાવવી એ વાત અલગ વાત છે અને જયારે હકીકત જે સામે આવવાની હોય છે એ વાત જુદી છે. જી આપણે આ જે બિલ છે હું એની જ વાત કરું છું. એટલે આમાં જે હમણાં મનોજભાઈ જે વાત કરી તો મનોજભાઈને તમે અગ્રણી ખેડૂત તરીકે બેસાડ્યા છે, પણ મનોજભાઈ ભૂતકાળમાં મારી સાથે મનોજભાઈની હું વાત કરું છું. મનોજભાઈ અત્યારે ખેડૂત અગ્રણી તરીકે બેઠા છે પેનલમાં, પરંતુ ભૂતકાળમાં ક્યારેક મારી સાથે ભાજપના પ્રવક્તા તરીકે પણ બેઠા છે. એટલે આ તો ખાલી ધ્યાન દોરું છું આપનું. અને જે એમણે વાત કરી કે પેલા કેસની વાત કરી તો કંપનીઓએ કરોડો રૂપિયાના કેસ કર્યા હતા. તો એવા સંજોગોમાં નાનો માણસ કેવી રીતે લડી શકે વાત એ છે. ત્યારે અત્યારે પણ એમણે કંપનીઓનો જ પક્ષ લીધો કે ખેડૂતોનો વાંક હતો એટલે કેસ કર્યા છે. હવે જો આવા દિવસો આવનારા દિવસો થવાના હોય તો ખેડૂતોની શું સ્થિતિ થઈ શકે એ સમજી શકાય છે. અને જો બિલ ખરેખર સારું હોય તો એમની જ એનડીએની જે સહયોગી પાર્ટી. યુવરાજભાઈ, હવે મારે તમને અટકાવવા છે ને મારે તમને એ સવાલ પૂછવો છે કે આવું થઈ શકશે, આવું થઈ જશે એવી કલ્પનાના ભયથી આપને વિરોધ કરી રહ્યા છો આપ, કે કોઈ સજ્જડ ને નક્કર કારણો છે વિરોધ માટેના? ટેકનિકલ કારણ મને લાગે છે કે થયું છે. આપણો અવાજ નથી પહોંચી રહ્યો. હા, ઠીક છે, એમની પાસે ફરી એક વખત જઈએ. મહેશભાઈ, જે રીતે અત્યારે યુવરાજભાઈ વાત કરી રહ્યા હતા, કોઈ ચોક્કસ કારણોની વાત કદાચ હજી સુધી નથી આવી રહી, પરંતુ ઘણા બધા મુદ્દા સાગરભાઈએ પણ કહ્યા છે. એમાંથી ખાસ કરીને હવે ખેડૂતોની આવક બમણી કરવાની વાત હોય, ખેડૂતોનો વિરોધ જે રીતે અનેક રાજ્યોમાંથી તો સામે આવ્યો છે, સાવ નથી આવ્યો એવું પણ નથી. આ તમામ બાબતોને પહોંચી વળવું પડશે. તોરલબેન, બહુ વાત સાચી છે. વિરોધ આવે, લોકશાહીમાં દરેકનો અધિકાર પણ છે. સમજ હોય ન સમજ હોય, કેટલાક લોકો વિરોધ કરતા હોય. લોકશાહીની આ બ્યુટી પણ આપણે કહી શકાય. મારે બહુ લોજિક સાથે જવું છે તોરલબેન, કે બે વાતો અપભ્રંશના સ્વરૂપમાં લોકોને જે પ્રકારે કોંગ્રેસ કે પ્રતિપક્ષના લોકો આખા દેશની અંદર ભડકાવે છે એ બે વાત છે. કે એપીએમસી છે એને નબળી કરી અને એને બંધ કરી દેવામાં આવશે. આ કાયદાની અંદર આવું ક્યાંય પ્રાવધાન. બીજી વાત, હા બોલી લો આપ બોલી લો. ચાલો આપ આપની વાત પૂરી કરો, પછી મહેશભાઈ પાસે જઈએ છે. હેલો, હું યુવરાજભાઈ આપને હતી, મારો અવાજ મારા અવાજનું શું થયું? મારી વાત ચાલુ હતી ને કપાઈ ગઈ. મહેશભાઈનો અવાજ આવે? મારો અવાજ તમારા સુધી પહોંચે છે યુવરાજભાઈ? હા, હવે આવે છે, પહોંચે છે. તો મારો સવાલ આપને સીધો એ હતો કે આપ કહી રહ્યા છો કે જ્યારે કાયદો બને, જ્યારે બિલ આવે ત્યારે રૂપાળા વાઘા પહેરીને રજૂ કરવામાં આવે છે તેવું તમે આપે કહ્યું છે. તો માત્ર કાલ્પનિક ભય છે કે આવું થઈ જશે, આવું થઈ જશે, કે ખરેખર કારણોથી વિરોધ છે? કાલ્પનિક ગઈ નથી, આપણી પાસે એના પુરાવા છે. આપણે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છીએ. આપણે બિહારમાં આજે મંડી નથી તો બિહારની આજે શું સ્થિતિ છે આપણી સામે છે. આમાં કાલ્પનિક ભયની ક્યાં વાત છે? જે છે આપણી સામે છે. અને માનો કે તમને એપીએમસીમાં ખરાબી દેખાય છે, એપીએમસીમાં તકલીફ છે, તો એપીએમસીમાં આપણે સુધારો લાવી શકીએ છીએ. અને આ બિલમાં અમારી માંગ અને ખેડૂતોની જે વિરોધ કરીએ છે એની માંગ પણ એ જ છે કે આમાં માત્ર એમએસપી થી ખરીદી થાય એટલી જ વાત જોડવાની છે. જો ખેડૂતોનું હિત જ કરવું છે તો આટલું જોડવામાં વાંધો શું છે? તો એમએસપી તો ચાલુ રહેવાનું જ છે. પ્રધાનમંત્રી, કૃષિ મંત્રી બંને કહી ચૂક્યા છે. આજે ફરી એક વખત તેમણે કહ્યું છે એમએસપી ચાલુ રહેવાની છે ને. એમએસપી થી નીચે ખરીદી ન થાય એ વાત છે. જ્યારે આ એક્ટ બની રહ્યો છે, એમએસપી ની જે વાત છે એ એક એક્ટ નથી, એમએસપી એક્ટ નથી. એ માત્ર ને માત્ર પ્રશાસકીય બાબત છે. અને આ એક્ટ બનવા જઈ રહ્યો છે. આ એક્ટ ની અંદર આ એક જ બાબત ઉમેરવાની છે કે જ્યારે પણ કોઈ પણ કંપની, કોઈ પણ વ્યક્તિ ખરીદી કરે છે તો એમએસપી થી નીચે ન કરે. તો એમાં ખેડૂતનું 100% હિત છે. તો શાને માટે ભારતીય જનતા પાર્ટી અને સરકાર એ વાત ઉમેરતી નથી? જો ખેડૂતનું ખરેખર ભલું ઈચ્છે છે તો. એમએસપી નો મુદ્દો જે રીતે સાગરભાઈ પાસે સાગરભાઈ હમણાં પણ આપણે ચર્ચામાં વાત કરી રહ્યા હતા કે 100 ખેડૂતોમાંથી 6 થી 8 ખેડૂતો જ એમએસપી નો લાભ લઈ શકે છે. અને આ મુદ્દા પર અત્યારે વિપક્ષ અત્યારે આખો પણ એ મુદ્દા પર આવીએ પહેલા મહેશભાઈ આપની વાત આપ પૂરી કરો. યુવરાજભાઈ આવું આપની પાસે જ્યારે ખેડૂતોને મુદ્દા પણ ધ્યાનમાં આવી ગયા. યુવરાજભાઈ આપના મુદ્દા ધ્યાનમાં આવી ગયા. હવે મને શાંતિથી સાંભળો. એમએસપી અને ખરીદી, સરકારની ખરીદી, હું બહુ ખેડૂતનો દીકરો છું
બહુ જવાબદારીપૂર્વક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કહું છું કે આ કાયમી ઉકેલ નથી. કોંગ્રેસનો રવૈયો બેન આજ દિવસ સુધી આ જ રહ્યો છે કે ખેડૂત છે એ આત્મનિર્ભર ન બને, સરકારોનો ઓશિયાળો બની રહે, કોઈ પાર્ટીઓનો ઓશિયાળો બની રહે ને કાયમ એનો હાથો બની રહે, એવા પ્રકારનું 70 વર્ષથી આ પ્રણાલી ચાલી આવે છે. ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી અમે આજનો કાયદો નથી, આ કાયદાનું અમે ગઈકાલે રાત્રે લાવ્યા એવું નથી. અમારા ચૂંટણી 2019ના ચૂંટણી એજન્ડામાં પણ આ છે કે અમે આ સુધારા કરવાના છીએ. હવે મારે બેન એ વાત કરવી છે કે કોઈ પણ એક અસાધ્ય રોગ છે, તમે મારી સાથે સંમત થશો, એને આપણે 2 વર્ષથી 2 પ્રકારની દવા 3 પ્રકારની દવા આપીએ છીએ અને એ નથી મટતો. શું એ 3 પ્રકારની દવા આપીને એને મારી નાખવાનો કે નવો કોઈ પ્રયોગ કરવાનો? અમે સફળ થઈશું નિષ્ફળ થઈશું એ ભગવાન પર છોડી દઈએ આપણે. પરંતુ શું નરેન્દ્ર મોદીની સરકાર એવા પ્રકારની સરકાર છે, અનિર્ણાયક સરકાર છે? એ સરકાર એવી છે કે નિર્ણય લે, ચાહે નિર્ણય ભારતની અંદરનો હોય, ચાહે ખેડૂતોનો હોય, ચાહે ગરીબોનો હોય, ચાહે ભારતની બહાર માટે નિર્ણય લેવાનો હોય, આ સરકાર નિર્ણય લે. 2 વસ્તુ કોંગ્રેસના લોકો આખા દેશની અંદર જે પ્રકારે કરે છે, પંજાબના ખેડૂતો વિરોધમાં, હરિયાણાના ખેડૂતો વિરોધમાં. શાના માટે ભાઈ વિરોધમાં છે? સાગરભાઈએ બહુ તાર્કિક રીતે એની વાત આપી અને આજે સંસદના ફ્લોર ઉપરથી એ વાત કહી છે કે 4000 કરોડ રૂપિયાનું કમિશન જે 8.5% લેકે ખેડૂત પાસે આ 2 રાજ્યોની અંદર વસૂલાય છે, એ દલાલોના દલાલ, આ કોંગ્રેસ આ દલાલોની દલાલી કરે છે ને એટલા માટે ત્યાં વિરોધ છે. 28,000 લોકો જે છે, જેના લાયસન્સ હોલ્ડર છે, એ આજે આ વિરોધ કરી રહ્યા છે. બેન મારી તો સીધી વાત છે કે આ કાયદો લાગુ થયા પછી આ માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂત પંજાબ અને હરિયાણામાં નહીં વેચે અને માર્કેટિંગ યાર્ડના ભાવની સહન કરવાની શક્તિ રાખો, સાચું સાંભળવાની, જે માર્કેટિંગ યાર્ડની બહાર વેચશે તો એને 8.5%નો તો સીધો ફાયદો થવાનો છે કે નથી થવાનો? તમે કેવા પ્રકારની વાત કરો? તમે એ 2 પ્રકારની વાત, બસ માર્કેટિંગ યાર્ડ બંધ કરી દેશે, MSP થી બંધ કરી દેશે. મારે એક પ્રશ્ન પૂછવો છે, તમે મને જવાબ નહીં આપી શકો બેન. તમે બહુ 8 મહિના પહેલા ભારતની સરકારે કાયદો લાવી, સિટીઝનશીપ એમેન્ડમેન્ટ બિલ. તમે સંસદના ફ્લોર ઉપર કપિલ સિબ્બલ જેવા વિદ્વાન વ્યક્તિએ, કાયદાના વિદ્વાન વ્યક્તિએ એમ કીધું કે આ કાયદો આવે અને મુસ્લિમોની નાગરિકતા જતી રહેશે. કેટલા મુસ્લિમોની નાગરિકતા ગઈ? સમજાવો મને, કેટલા મુસ્લિમોની નાગરિકતા ગઈ? જે કાયદાની અંદર કોઈ પણ નાગરિકતાને પાછી લઈ લેવાનો કોઈ જોગવાઈ નથી, એનો તમે આ પ્રચાર કર્યો હતો. આજે 3 સાંભળવાની ખેડૂતોને સાંભળવા દો. તમારી આ જ તકલીફ છે, તમે ખેડૂતનું હિત નથી ઈચ્છતા ને એટલે સાચી હકીકત ખેડૂત સુધી કાયદામાં કોઈ જગ્યાએ એપીએમસી બંધ કરવાનું નથી. માનનીય પ્રધાનમંત્રી અને કૃષિ મંત્રીએ ડંકાની ટોચ ઉપર સંસદના ફ્લોર ઉપર કીધું છે કે ચાલુ રહેવાનું. ગુજરાતની સરકારની અંદર એના નિર્ણયો થઈ ગયા છે, પરંતુ તમને કયા મોઢે અમારે સમજાવવા, કઈ ભાષામાં સમજાવવા, એટલી તો તમને સમજાવવા માટે અમારે હવે એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ખરીદી કરે એ MSP થી નીચી ખરીદી ન કરે, અને MSP જે સરકાર ખરીદી કરે છે એ તો માત્ર 6% જ હોય છે. MSP આપીને કુલ ઉત્પાદનના 6% સરકારે ક્યારેય ખરીદી કરી નથી. બજારમાં જે મોટી કંપનીઓ આવવાની છે એ MSP થી નીચે ખરીદી ના કરે. જો હું બોલવા નહીં દઉં, હું તમને બહુ કહું છું યુવરાજભાઈ, હું તમને બોલવા નહીં દઉં. હવે બેન કહેશે તોય નહીં બોલવા દે. હવે મને એવું લાગે છે યુવરાજસિંહને પણ અટકાવવા પડશે, બંને જણાને અટકાવવા પડશે. મારી છેલ્લી વાત હું તમને કહું, કોંગ્રેસની વાત નથી. સાગરભાઈ, પીડા ક્યાં છે આ દેશમાં? સાહેબ ક્યાં પીડા છે? કે ખેડૂતના ઘરમાં માલ પડ્યો છે એની જ પીડા છે ને. ખેડૂતના ઘરમાં 2 ગુણી અનાજ પડ્યું છે કે 2 ગુણી ઘઉં પડ્યું છે એટલે એને ચિંતા છે ખેડૂતને. ખેડૂતની પાસેથી તરત જ એક સ્ટેપ આગળ વધીને વેપારી પાસે જતું રહે છે. પછી ક્યાંય ચર્ચા થાય છે કે વેપારી કેટલા ભાવે વેચે છે, ક્યાં વેચે છે, એને શેષ આપવી પડે છે, શું નથી આપવું પડતું. એ તો શું મારા ખેડૂતની આ ચર્ચા આપણે કાયમ કરતી રહેવી છે કે એને બજાર આપવું છે આપણે? એ ચાહે પંજાબની અંદર વેચે, ચાહે હરિયાણાની અંદર વેચે, ચાહે અમરેલીનો ખેડૂત અમદાવાદની અંદર વેચે, એને જ્યાં એનો ભાવ મળે ત્યાં વેચવા માટેની છૂટ હજી આપણે નથી આપવી. 8 કિલો
કિલોમીટરના કાળા કાયદા તરીકે લેખે તમે કેટલાય ખેડૂતની મફતમાં જમીનો તમે લઈ લીધી ને, એ પ્રકારની શાસન વ્યવસ્થા તમારી હતી. અને હજી શું આ ખેડૂતને એનો માલ છે એ તમારા દલાલો, જેની તમે દલાલી કરો છો, દલાલો હડપ કરી લે એવી વ્યવસ્થા તમારે રાખવા જોઈએ. એમના પિતાજીને મારા પિતાજીએ જિંદગી ઘસી નાખી. નાનકડા બ્રેકમાં રોકાવું પડશે. યુવરાજભાઈ, આ બંનેને અટકાવું છું. એક પક્ષ છે આ કાયદાને ઐતિહાસિક કાયદો કહી રહી છે અને એક પક્ષ છે એવું કહી રહ્યું છે કે આ કાળો કાયદો છે. પરંતુ સાચી વાત અને સાચી હકીકત આખરે શું છે, જેના માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે, તે ખેડૂતોને આમાંથી કેટલો ફાયદો થવાનો છે તેના પર જ આપણે ચર્ચા કરી રહ્યા છે અને એ જ ચર્ચા લઈને પરત ફરીશું. વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત ચર્ચામાં આગળ વધીએ. સાગરભાઈ, જે વાત સાથે આપણે બ્રેક પર ગયા હતા, એક તરફ ઐતિહાસિક કાયદો, એક તરફ કાળો કાયદો, આ બંને જે અવાજો ઉઠી રહ્યા છે એમાં ખેડૂત ક્યાંક ને ક્યાંક અસમંજસમાં છે, ચિંતામાં છે કે ખરેખર આ કાયદો એના માટે શું લઈ આવવાનો છે. બેન, એપીએમસી એક્ટ ગુજરાતમાં તો સૌથી પહેલા મોટે ભાગે માર્ચ કે એપ્રિલમાં જ બદલાયો હતો. ફેબ્રુઆરીમાં મેં સૂચન પણ કર્યું હતું પત્ર લખીને કે આ એક્ટ હવે બદલવાની જરૂર છે. તો જુઓ, એ વખતે એપીએમસી એક્ટની વિરુદ્ધમાં ગુજરાતમાં ક્યાંય કોઈ વિરોધ થયો નથી. મોટે ભાગે બધાએ આવકાર્યો હતો. આ 3 જે વટહુકમ હતા એ 5મી જૂને બહાર આવ્યા હતા. આજે આપણે સપ્ટેમ્બર લગભગ પૂરો થવા આવ્યો છે. તો ખરેખર આ ખેડૂત વિરોધી હતા તો સામાન્ય ખેડૂત ન સમજે એ તો સમજાય એવું છે. પણ કયા રાજકીય પક્ષો એ વખતે રોડ પર ઉતરી ગયા હતા ખેડૂતોના હિતમાં, અથવા તો ખેડૂતો સુધી પહોંચી ગયા હતા કે ભાઈ તમારી વિરુદ્ધ વટહુકમ, જેણે રાજીનામું આપ્યું છે એ વખતે એ પણ વિરોધ નથી કરી શક્યા. એમને ઘણા લોકો છે. એક મિનિટ વચ્ચે હું આપને એટલા માટે રોકું છું, જે જીએસટી નો કાયદો ભારતીય જનતા પાર્ટી લાવે તો ખરાબ, એ લોકો લાવતા હતા તો સારું. આજ 2013 ની અંદર તમારા નેતાનું ટ્વીટ છે આજ માટે, આ એપીએમસી ના કાયદાના સુધારા માટે માનની રાહુલ ગાંધીના ટ્વીટ સાથે બજારની અંદર ફરે છે. ઓફિશિયલી પેલું નહીં, અમે લાવવાના હતા તો સારું હતું. ભારતીય જનતા પાર્ટી લાવી એટલે કોંગ્રેસને હજમ નથી થતું અને ખેડૂત સુધી સાચી માહિતી ન પહોંચે એવા પ્રયાસો કરે. એટલે કેબિનેટ મંત્રીની વાત કરતો હતો. કોઈ ઓર્ડર વટહુકમ કેબિનેટમાં ચર્ચા વગર તો બહાર પડતો જ નથી. એટલે કેબિનેટમાં ચર્ચા થઈ તો એ કેબિનેટના સભ્ય તરીકે એમણે ધારો કે સૂચન કરવા હતા, એમનું સૂચન ન માન્યું અને વટહુકમ બહાર પાડી દીધો તો એમણે બીજે દિવસે કહેવું જોઈતું હતું કે ભાઈ આ હું આની સાથે સંમત નથી થઈ, મને નથી સાંભળે એટલે હું આમાં નહીં રહી શકું સરકારમાં. પણ એમના પતિએ પણ 20 દિવસ પહેલા જ પંજાબ વિધાનસભાનું 1 દિવસ માટેનું સત્ર મળ્યું, એમાં તરફેણ કરીને કોંગ્રેસના મુખ્યમંત્રી પર આક્ષેપ કર્યો છે કે આ ફાયદામાં છે, તમે ખેડૂતોને ગેરમાર્ગે દોરો છો. અને હવે પાછળથી જયારે રોડ પર લોકો જોયા અને પંજાબની ચૂંટણી નજીક જોઈ એટલે એમણે કહી દીધું કે હું ખેડૂતની બેન છું ને ખેડૂતની દીકરી છું, તો હું માનવા તૈયાર નથી. એ કારણ મારા ગળે નથી ઉતરતું. હું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એક્ટની બીજી એક વાત કરી લઉં. જો એમાં 2 જોગવાઈઓ બીજી જે ખેડૂતોએ જાણવા જોગ છે, એમાં 5 એટલે કોન્ટ્રાક્ટ મોટે ભાગે સિઝન પૂરતો જ થશે. કોઈને વધારે લાંબો કરાર કરવો હોય તો મહત્તમ 5 વર્ષનો થશે. 5 વર્ષથી વધારેનો કરાર થવાનો નથી. એમાં એગ્રીમેન્ટ કયું નહીં થઈ શકે એની પણ સ્પષ્ટતા કરેલી છે. એ જેનાથી ખેડૂતની જમીનને અસર થતી હોય, એટલે કે ધારો કે જમીન ગીરો એગ્રીમેન્ટમાં લખાવતા હોય અથવા શ્યોરિટી ગેરંટી તરીકે જમીન લખાવતા હોય તો એવું એગ્રીમેન્ટ માન્ય ગણાશે નહીં. જમીનના સ્વરૂપમાં ફેરફાર થતો હોય, એટલે ધારો કે કંપની એમ કે 5 વર્ષનો કરાર કરીએ છીએ ને અમે અહીંયા આ વસ્તુ એક શેડ બનાવીશું, ગોડાઉન બનાવીશું, આ કરીશું. જો ખેડૂત ઈચ્છે તો મૂળ સ્થિતિમાં એટલે એ મકાન પણ પાડીને જમીન યથાવત રાખવી પડશે. એટલે આ કેટલીક જોગવાઈઓ છે જેનાથી મને એવું લાગે છે કે ખેડૂતના હિતોને કોઈ વાંધો નહીં આવે. રાજુભાઈની વાતનું હું સહેજ લંબાવીને કહી દઉં કે રાજુભાઈ, જો શ્રેષ્ઠ મારી દ્રષ્ટિએ તો શ્રેષ્ઠ છે ટ્રસ્ટીશીપ. એનાથી વધારે સારું કંઈ હોઈ ન શકે. પણ આપણે ત્યાં જઈ શકતા નથી. 91માં બધા બજાર ખુલી ગયા, બધાને જ તમે છૂટો દોર આપી દીધો તો પછી ખેડૂતોને શા માટે બાંધી રાખ્યા? ખેડૂતને પણ બધી જ વાતો છતાં બાળકના શિક્ષણ માટે, આરોગ્ય માટે, વ્યવહાર માટે એને પૈસા જોઈએ છે. એની પાસે બીજો તો કોઈ વિકલ્પ નથી કે જ્યાંથી પૈસા આવી શકે. તો એને ખેતીમાંથી જ પૈસા કમાવવા પડે છે. એટલા માટે, અને મેં ક્યારેય નથી કીધું કે કોઈ કાયદાથી, આ 3 કાયદાથી કાલે ચમત્કાર થઈ જવાનો છે, નથી થવાનો. કોઈ બ્રહ્માનારો અથવા આ કાયદાથી કાલે બધા ખેડૂતો બરબાદ થઈ જવાના છે, એવું પણ નથી થવાનું. આના ફાયદા લાંબે ગાળે થશે. અને એક છેલ્લું વાક્ય હું કહી દઉં
કે ડરના માર્યા કોઈ પ્રયોગ કરવો જ નહીં ને યથાસ્થિતિ જાળવી રાખવી એ યોગ્ય નથી. ભવિષ્યમાં આવનારી સરકારો ઉપર પણ વિશ્વાસ રાખો. વ્યક્તિઓ પક્ષો પલટાશે. માની લો કે આ 3 કાયદાથી ખેડૂતોનું ભયંકર અહિત થઈ રહ્યું છે, તો શું એ સરકારો થવા દેશે? નહીં ફેરફાર કરે. એટલે ડરના માર્યા યથાસ્થિતિ જાળવી રાખીને દુખી રહેવાના મતનો હું નથી. એટલા માટે પરિવર્તન સંસારનો નિયમ છે એવું આપણે હંમેશા કહેતા હોઈએ છીએ, એવું આમાં પણ લાગુ પડે છે. એક લાઈનમાં રાજેન્દ્રભાઈ આપની ફાઇનલ કમેન્ટ, કારણ કે આપણી પાસે સમય ઓછો છે. મારે એટલું જ કહેવાનું હતું, જે ભાઈએ કહ્યું બરોબર છે, પણ ટેકાના ભાવના સંદર્ભે મને એવું લાગે છે કે એ પણ ટેકાના ભાવ જે છે એ પણ આપણે સમજવા જેવા છે ને એની ઉપર એક અલગ ડિબેટ કરવી જોઈએ. ટેકાના ભાવ ખેડૂતોને પોસાય એવા ભાવ છે જ નહીં. પહેલી વસ્તુ આ તો મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપણે કરીએ છીએ, પણ એ ખરેખર ખેડૂતોને પોસાય એવા ભાવ જ નથી. અને એની ગણતરી અને એની આખી વાત છે જુદી રીતે કરી શકાય. પણ એટલું હું ચોક્કસ કહીશ કે બિલનું અમલીકરણના સંદર્ભે આપણે સૌએ જાગૃત રહેવાની જરૂર છે. માત્ર ખેડૂતોએ, માત્ર છે સરકારને પોતે અને બાકીના વિપક્ષોએ બધાએ છે જાગૃત રહી અને એનું પૂરેપૂરું સરખું અમલીકરણ થાય એ દિશામાં જો આપણે સૌ જાગૃત રહીશું તો ચોક્કસ આમાંથી કશુંક મળશે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગના સંદર્ભે હું એક વસ્તુ કહી દઉં કે આ જે કાયદો બન્યો છે એની સાથે કોઈ નિસ્બત નથી, અને એટલે એ તો આમ જુદી રીતે ચાલતો જ તો કોન્ટ્રાક્ટ, અને હજી પણ ચાલે છે, એટલે એમાં કંઈ નવું નથી. પણ ચોક્કસ જ છે એ નાના ખેડૂતોના સંદર્ભે જ્યારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થાય છે ત્યારે એનું એક જૂથ બને છે અને જૂથને આધારે પણ એમાં આગળ જઈ શકાય એવી એક શક્યતાઓ રહેલી છે. એફપીઓને પણ લીધા છે, એટલે એ સારી જ વસ્તુ છે. અને એ મને એમ છે કે થોડુંક છે એ ટેકનોલોજીકલી છે એ ખેડૂતો સુધી પહોંચશે અને એ દિશામાં આગળ વધશે એવું લાગે છે. એટલે સરસ જ અમલીકરણ બિલકુલ સમય ઓછો છે એટલે આપણે આ ચર્ચાને અટકાવીએ છીએ. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો જે રીતે અત્યારે વિપક્ષ વિરોધ કરી રહી છે, આ બિલ તો બંને સદનોમાં પાસ થઈ ચૂક્યું છે. હવે આવનારા દિવસોમાં આ બિલનું અમલીકરણ કઈ રીતે થાય છે અને સાથે સાથે ખેડૂતોને કેટલો ફાયદો કરાવે છે તો આવનારો સમય જ બતાવશે. મહામંથનમાં અત્યારે બસ આટલું જ. હવે સ્પેશિયલ રિપોર્ટ સહયોગી મિથુન સાથે.